ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શિવ પુરાણ અને આજે ત્રીજો વર્ગ છે અને એમાં શિવ પુરાણ મહાત્મ્ય ચાલી રહ્યું છે અને એમાં આપણે અત્યારે ચંચુલા નું જીવન ચરિત્ર જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે વાત કરી એમાં કે વાત્સકલ નામે ગામ હતું અને એ ગામમાં વેદ વિરોધી બ્રાહ્મણો એટલે કે વેદના જીવન ને નહીં અનુસરનારા બ્રાહ્મણો જીવી રહ્યા હતા. એટલે કે દુષ્ટ હતા, વ્યભિચાર કરનારા હતા વગેરે વગેરે. અને એની એ બ્રાહ્મણનું નામ હતું બિંદુક નામ હતું. બ્રાહ્મણનું નામ બિંદુક હતું અને એની પત્નીનું નામ હતું ચંચુલા. બિંદુક બ્રાહ્મણ પોતાના પાપ કર્મોને લીધે વેશ્યાગમન કરવાને લીધે મૃત્યુ પામ્યો અને અંતે નરકગામી બન્યો અને પછી પિશાચ યોનિમાં ગયો. જ્યારે આપણે શિવજીનું અપમાન કરીએ છીએ અને વેદ ઉપનિષદ ના જીવન વ્યવહારથી વિરુદ્ધ વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે પાપના ભાગી બનીએ છીએ. તો બિંદુક તો પાપ કર્મ કરવા ગયો પરંતુ એનું જોઈને એની પત્ની પણ વ્યભિચારી બની ગઈ હતી. બિંદુક તો મૃત્યુ પામ્યો પરંતુ એની પત્નીને પણ વ્યભિચારનો દોષ લાગ્યો. પરંતુ કોઈક સંજોગ વસાત દેવયોગે એકવાર એના ભાઈઓ સાથે તીર્થયાત્રામાં નીકળી અને એમાં ગોકર્ણ તીર્થમાં પહોંચી ત્યાં એક મંદિરમાં રોકાય અને એમાં એક તપસ્વી બ્રાહ્મણ દ્વારા, દેવજ્ઞ બ્રાહ્મણ દ્વારા એણે શિવ પુરાણના અમુક પ્રસંગો સાંભળ્યા અને એમાં આ દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું કે જે સ્ત્રી વ્યભિચાર કરે છે, એક્સ્ટ્રા મેરિટલ, આજના જમાનામાં બોલવું તો એક્સ્ટ્રા મેરિટલ એફેર્સ અથવા તો વાઇસ સ્વેપિંગ વગેરે વગેરે જે કહો તે, તો એ બધા આવું કરનાર સ્ત્રીને યમદૂતો નરકમાં લઈ જાય છે અને એના ગુપ્તાંગોમાં કે યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. આ સાંભળી અને ચંચુલાને બહુ ગભરાટ લાગી ગયો. એ ચંચુલા બ્રાહ્મણના શરણે ગઈ અને કહે છે કે હું મૂળ બુદ્ધિ ધિક્કારને યોગ્ય છું, નિંદાને પાત્ર છું, હું ખૂબ કુટિલ વિષયોમાં ફસાઈ ગઈ હતી, મને આમાંથી બહાર કાઢો. બ્રાહ્મણ કહે છે કે તું સૌભાગ્યવતી નારી છે કે તને શિવ પુરાણ સાંભળવા મળ્યું અને તારી બુદ્ધિ સન્માર્ગે વળી ગઈ. હંમેશા ધ્યાન રાખવાનું કે કુમાર્ગે ગયેલા હોય એનું પતન થાય એવું જરૂરી નથી. ભાગવતમાં અજામિલનું દ્રષ્ટાંત આવે છે, ગીતામાં પણ ગયું છે અપિ ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો સહ. ભલે ખૂબ દુરાચારી હોય પરંતુ મને જો અનન્ય ભાવે ભજે છે તો એને તું સાધુ જ સમજ. એવું જ અહીંયા આગળ બ્રાહ્મણે આ ચંચુલાને સાધુ સમાન સમજી અને એને આશ્વાસન આપ્યું કે તું ચિંતા નહીં કર, તું ડર નહીં, તું શિવજીના શરણમાં થઈ જા, તારા શિવજીની કૃપાથી બધા પાપો તત્કાળ નષ્ટ થઈ જશે. તે પશ્ચાતાપ કર્યો છે અને પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. માટે તું પસ્તાવો હવે નહીં કર
અને તું અધિકારી થઈ ગઈ છે, એમાં તું શંકા નહીં કર. હવે આગળ, માનવોના શુદ્ધ ચિત્તમાં જ્યારે જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે એવું એ બ્રાહ્મણે કહ્યું છે. જ્યારે તમે સન્માર્ગે જાઓ ત્યારે તમને સમજ પડે છે કે મારા હૃદયમાં જ પાર્વતી સાથે આ શિવજી બિરાજમાન છે હૃદયની અંદર. અને એ શિવજી નું રૂપ કેવું છે તો કે કર્પૂર ગૌરવ જેવું છે. અને તમે બધા આ શ્લોક બોલો છો, કર્પૂર ગૌરમ સદા વસંત, કર્પૂર ગૌરમ કરુણાવચારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ. આ શ્લોક તમે અત્યાર સુધી બોલ્યા, પરંતુ તમને કોઈને ખબર નહીં હશે કે આ શ્લોક શિવ પુરાણનો છે. આનો અર્થ એવું છે, કર્પૂર ગૌરમ એટલે શિવજીનો વર્ણ કેવો છે તો કે કપૂર જેવો ગોરો વર્ણ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, અવતાર શેના માટે લે છે? આ તમે જોયું છે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે જ્યોતિ રૂપે આ પૃથ્વી પર અવતાર લીધો શેના માટે? તો કરુણાવતારમ, લોકોનું કરુણાથી લોકોનું કલ્યાણ કરવા માટે. કરુણાવશ, ઓહો આ લોકો કેવું જીવન જીવે છે, મારે એમાં પ્રગટ થવું પડશે અને એને સદબુદ્ધિ આપવી પડશે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ, આ સંસારનો સાર છે. કેમ તો કે શિવ તત્વ જ આત્મ તત્વ છે અને એ જ આપણા બધાની અંદર છે અને એ જ સાર છે. ખાંડ દેખાય ચોરસ કે કલરલેસ દેખાય, પરંતુ એનો સાર શું છે તો કે ગળપણ. ગળપણ વગરની ખાંડ નકામી. એવી જ રીતે શિવ તત્વને જાણ્યા વગરનું મનુષ્યનું જીવન નકામું. એટલે સંસાર સારમ, આખા જગતનો સાર શિવ છે. શિવ એટલે કલ્યાણકારી તત્વ, આત્મ તત્વ. એ શિવ પુરાણ એટલે આત્મ પુરાણ, એ જ વાત કરવાની છે. એટલે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. ભુજગ નો ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ નાગ ને પોતાના ગળામાં ધારણ કરનાર. ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે, હૃદય રૂપી વિંદ એટલે કમળ. આપણા બધાની અંદર હૃદય કમળની અંદર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ. ભવમ એટલે શિવજી, ભવાની એટલે પાર્વતીજી. આ બંને આપણા હૃદયની અંદર એટલે શ્રી સાંબ સદાશિવ કહેવાય. શ્રી એટલે કે આપણને ઐશ્વર્ય પ્રદાન કરનાર, સાંબ સ એટલે સાથે, સ અંબ એટલે ભવાની. શ્રી સાંબ સદા શિવ, સદા કલ્યાણ કરનારા. કલ્યાણ કરનાર નહીં, આપણે બધા કલ્યાણ કરનારા હોય. આપણું જે કલ્યાણ કરે અથવા આપણને જે મદદરૂપ થાય એનું કલ્યાણ કરનાર. તો અહીંયા આગળ એણે કીધું બ્રાહ્મણે કે તું હવે પશ્ચાતાપની આગમાં બળીને તપ્ત થઈને સોનાની જેમ હવે સદગુણી બની ગઈ છે. હવે તને તારા હૃદયમાં રહેલા શ્રી સાંબ સદાશિવના પદની પ્રાપ્તિ થશે અને તું આ ભવબંધન રૂપી રોગમાંથી નાશ થશે. સૌથી મોટો રોગ છે ભવરોગ. બધા રોગનું નિવારણ છે, આ સંસાર રૂપી રોગનું નિવારણ નથી. એક જ નિવારણ છે અને એ છે શ્રી સાંબ સદાશિવના ચરણે શરણે થઈ જવું. અને એના શરણે થવાથી તમને તમારા ચિત્તની શુદ્ધિ થાય છે અને મહેશ્વરની ભક્તિ થતા પોતાના બંને પુત્રો સહિત એટલે જ્ઞાન અને વૈરાગ્ય સહિત તારી અંદર નિશ્ચિત પ્રગટ થશે એવું ભગવાન કહે છે. ભાગવતની અંદર પણ આ જ વાત આવે છે કે ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. પુરાણની અંદર ઘણું બધું સિમિલર જશે. એટલે લોકો લડાઈ કરે જ ને, ઝઘડા કરે જ ને, એ ખોટા કરે છે.
કારણ દરેક પુરાણ આપણા જીવનના કલ્યાણ માટે છે. શિવપંથી ને અમે વૈષ્ણવપંથી આ ઝઘડા ન કરવા જોઈએ. અહીંયા પણ એ જ વાત કરી બ્રાહ્મણે કે તારા હૃદયની અંદર મહેશ્વરની ભક્તિ પ્રગટ થશે, એના 2 પુત્રો સહિત, જ્ઞાન અને વૈરાગ્ય સહિત. હે બ્રાહ્મણ પત્ની, માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી અને ભક્તિ ભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. એટલે શિવ પુરાણની કથાનું તું શ્રવણ કર. ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કર, શ્રવણ કર, પછી ચિંતન કર, અને એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. તારી આ જ જન્મે મુક્તિ થઈ જશે. હવે વિચાર કરો, કોઈક આપણને આવો શુભચિંતક મળી જાય તો આપણને કેટલા ભયમાંથી મુક્ત કરતું હોય છે કે જા તું ચિંતા નહીં કર, તારું હૃદય તે પશ્ચાતાપ કર્યો છે એટલે તારું હૃદય શુદ્ધ થઈ ગયું છે. એવું જ ગીતામાં પણ કીધું છે. એટલે બધા જ પુરાણ કો, ગીતા કો, ઉપનિષદ કો, બધામાં સિમિલર જાય છે. અપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. તું એક વાર પણ મને અનન્ય ભાવથી ભજશે તો તારા બધા પાપ નષ્ટ થઈ જશે. એવું જ અહીંયા બ્રાહ્મણે કીધું. હવે સૂતજી, આ વાર્તા ચાલી સૂતજી ને સોનકજીની વચ્ચે. કારણ જો સૂતજી સોનકજીને 18 પુરાણ કહે છે. કારણ સૂતજી એ વેદવ્યાસજીના શિષ્ય હતા અને વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી હતી અને એણે એના બધા જ શિષ્યોને પુરાણ કયા હતા. સૂતજી સોનકજીને આટલું કહી અને શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયા. આટલું કીધું અને ચૂપ થઈ ગયા. બ્રાહ્મણનું હૃદય કરુણાને દયાથી આર્દ અને ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. દરેક વક્તાએ આ વાત કરવી જોઈએ. તમે કોઈ પણ વિષય પર વક્તવ્ય આપતા હો તો તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, તું જ આવી અને તારું વર્ણન કર. હું તારું વર્ણન કરવા માટે લાયક નથી અને અધિકારી પણ નથી. માટે શિવજી જ ને જ પ્રાર્થના કરે છે બ્રાહ્મણ કે હે શિવજી, આ મારી સામે જે મારે શરણે આવી છે, ચંચુલા પાપી છે, એને હવે તું શિવ પુરાણ કહી અને એનું કલ્યાણ કર. શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ. આટલું કહેવાથી જ વ્યક્તિ પ્રસન્ન થઈ જાય અને નેત્રોમાંથી આનંદના અશ્રુ છલકાવા લાગ્યા અને બ્રાહ્મણને કહેવા લાગી, હું કૃતાર્થ થઈ ગયા. હજી તો સાંભળ્યું નથી, ખાલી કીધું છે તું સાંભળજે શિવપુરાણ. હું કૃતાર્થ થઈ ગઈ. ત્યાર પછી ઉઠીને વૈરાગ્ય, ઓલા બ્રાહ્મણે કીધું વિષયોમાંથી મનને પાછી ખેંચી લે. એટલે પહેલી સાધના તો એણે કરવાની છે શિવ પુરાણ સાંભળતા પહેલા. એટલે વૈરાગ્ય યુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી જ પોતાના પાપને કારણે ભયભીત થઈ ગઈ હતી. તે હવે શિવ ભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં કહેવા લાગી, હે શ્રેષ્ઠ બ્રહ્મન સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો, સદા પરોપકારમાં લાગ્યા રહો છો. જે પણ બેનો વર્ગ લે છે ને એ બધા જ પરોપકારમાં લાગેલા છે. એટલે ભગવાન મારા દ્વારા તમને બધાને આ કહી રહ્યા છે કે તમે બધા પરોપકારમાં લાગેલા છો, તમે પરમાર્થદર્શી છો, સદા શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. આ જગતમાં જ્યારે સંન્યાસી કે સાધુઓ પણ આટલું અધ્યયન સંસારીઓને નથી કરાવતા, ત્યારે આજે મારી સામે બેઠેલી ઘણી બધી બહેનો અઠવાડિયામાં કેટલાય દિવસો ગીતાનું, ભાગવતનું કે બીજા વિષયોનું અધ્યયન કરાવી રહ્યા છે. ચંચુલા આગળ બોલે છે કે સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી હતી, તમે મારો ઉદ્ધાર કરવા માટે કૃતનિશ્ચયી થયા છો. પૌરાણિક અર્થથી સભર જે સુંદર શિવ પુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષય પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. જેટલું પણ મેં સાંભળ્યું છે એમાંથી મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. એ જ શિવ પુરાણ
આપના મુખે હું સાંભળવા માટે ખૂબ તત્પર છું, પૂરી શ્રદ્ધાથી સાંભળવા તૈયાર છું. સૂતજી કહે છે, શિવ પુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને બ્રાહ્મણ દેવતાની સેવામાં આ ચંચુલા તત્પર થઈને રહેવા લાગી. તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા તે બ્રાહ્મણ દેવે એક સ્થાન પર બેસીને એ સ્ત્રીને પોતાના શિષ્યો સાથે શિવ પુરાણની ઉત્તમ કથા સંભળાવી. આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવ પુરાણની પરમ ઉત્તમ કથા પૂર્ણ સાંભળી. આ શબ્દ પૂર્ણ મહત્વનો છે. તમે એક વર્ગમાં આવો, બીજા વર્ગમાં ના આવો તો એનો પૂરેપૂરો લાભ ન મળે. પૂર્ણ કથા સાંભળી. સમય જતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી ચંચુલા કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. હવે જો શિવ પુરાણ સાંભળવાનો આ બીજો પણ ફાયદો કે અંત સમયે તમને કોઈ કષ્ટ ન થાય. તમારા આજુબાજુમાં ને તમે એવું સાંભળ્યું હશે કે અંત સમયે એટલા બધા પીડાયા છે, 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષથી પીડા રહ્યા છે ને માંડ પ્રાણ છૂટ્યો છે. ઘરવાળા પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભાઈ હવે આમને લઈ લો, કેટલી પીડા, કેન્સર હોય કે બીજી બેડ રેસ્ટની પીડા હોય, એમાં બધા તડપતા હોય છે. તો શિવ પુરાણ સાંભળનારને અહીંયા મારા ઘરની વાત નથી, ચંચુલાના ઉપાખ્યાન પરથી આપણે સમજવાનું છે કે શિવ પુરાણ સાંભળનારને અંત સમયે કોઈ પણ કષ્ટ વિના શરીરનો ત્યાગ થાય છે. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવના મોકલેલું દિવ્ય વિમાન ઝડપથી ગતિથી ત્યાં પહોંચી ગયું. વિમાનમાં અનેક શિવના ગણો બેઠેલા હતા અને વિમાન જોતામાં ચંચુલાને લઈ અને શિવપુરી પહોંચી ગયું. વિમાનની અંદર જ ચંચુલાને દિવ્ય રૂપ ધારીની દિવાંગના બનાવી દીધી. આપણે બધા જાણીએ છીએ કે અમુક જગ્યાએ પ્રવેશ કરવા માટે અમુક અધિકારીત્વની જરૂર પડે. આજના જમાનામાં સંસારીઓ હોય ને તો એ કે અમુક હોટલમાં તો તમારે કેઝ્યુઅલ પહેરીને જ એન્ટ્રી હોય, અમુક ઓફિસમાં તો કે તમારે ઓફિસના વેર પહેરીને જ, કાં તો આપણે પણ કહીએ ને જન્માષ્ટમીમાં બધા ટ્રેડિશનલ પહેરીને આવજો. એવી રીતે અહીંયા આગળ દિવ્યાંગના બની ગઈ, દિવ્ય ઘરેણાથી આભૂષિત થઈ ગઈ અને સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવને એણે વિમાનમાંથી ઉતરીને જોયા, પ્રેમપૂર્વક દર્શન કર્યા અને એણે જોયું કે બધા દેવો શિવની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ. આપણે અહીંયા બેઠા શિવપુરીનું દર્શનનું છબી આપણા નજર સામે લાવવાની છે કે ત્રિનેત્રધારી મહાદેવ બેઠા હતા, જોયા. ચંચુલાએ પ્રેમપૂર્વક દર્શન કર્યા અને મુખ્ય દેવતાઓ આ શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગ કાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત, શિવજીની અંગ કાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલ શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા. પંચમુખી શિવજી શિવપુરીમાં ચંચુલાએ દર્શન કર્યા. દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુકટ શોભી રહ્યો હતો. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. વામા એટલે જ વામા કહેવાય છે. ગૌરી દેવી વીજળીનો જાણે કે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવની કાંતિ કર્પૂરની જેમ ગૌર હતી. આપણે એનું વર્ણન જોયું, કર્પૂર ગૌરમ. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું.
શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યા હતા. આ પ્રમાણે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એ ભગવાનને વારંવાર પ્રણામ કરવા લાગી અને ખૂબ પ્રેમ અને આનંદ અને સંતોષયુક્ત થઈને વિનીત ભાવથી, આને કહેવાય વિનીત ભાવથી ઊભી રહી. ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાથી પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપધારીણી બિંદુક પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. બોલો, ભગવાનની કેવી કૃપા થાય તો આપણા પર નહીં થાય? ચંચુલા જેવી વેશ્યાગીરી કરનારની પણ એકવાર બ્રાહ્મણના શરણે જઈ અને શિવ પુરાણ સાંભળવાથી પાર્વતીજીની સખી બનાવી દીધી અને તે પરમાનંદ જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. એટલે ખૂબ સુખેથી રહેવા લાગી. એક દિવસની વાત છે. પરમાનંદમાં નિગ્ન થયેલી, એટલે આખો દિવસ પરમાનંદમાં પરમાનંદમાં સુખપૂર્વક રહેલી ચંચુલા એક દિવસ ઉમા દેવી પાસે આવી, એટલે પાર્વતીજી પાસે આવી અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી કે હે શંભુ પ્રિય, આપ બ્રહ્મ સ્વરૂપીનો છો. બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપીણી આદ્ય પ્રકૃતિ છો. આ આદ્ય જગદંબાનું વર્ણન ચાલે છે. આપણે બધા નવરાત્રી તો ભજવીએ છીએ, પરંતુ આમાંનો કોઈ ભાવ ન આવે તો નવરાત્રી ભજવી નકામી. એને ઠેકડા માયરા કહેવાય, નવરાત્રી ઉજવી ન કહેવાય. એટલે આદ્ય પ્રકૃતિ છે. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને સંહાર કરો છો. આ ત્રિદેવ છે ને, માયાની શક્તિ વગર કંઈ ન કરી શકે. આપણે પણ આપણી અંદર શક્તિ હોય તો જ કાર્ય કરી શકે, બાકી કોઈ કાર્ય કરી શકીએ નહીં. એટલે પ્રેક્ટિકલી માયા જ આ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. પરંતુ માયા તો જડે નથી ને ચેતને નથી, તો શક્તિ છે. તો શક્તિને કોઈકે એક્ટિવેટ કરવી પડે. એટલે સૃષ્ટિના સર્જન માટે બ્રહ્માજી એક્ટિવેટ કરે, પાલન માટે વિષ્ણુજી એક્ટિવેટ કરે અને સંહાર માટે શિવજી એક્ટિવેટ કરે છે. આમ ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો, સત્વ, રજસ અને તમસ. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો. એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનાર પરાશક્તિ પણ આપ જ છો. આવું ચંચુલાએ વર્ણન કર્યું. ત્યારે પાર્વતીજી બોલ્યા, હે સખે ચંચુલી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? દેવ અને દેવીનું તે ખબર જ હોય કે આપણે બધા સંસારીઓ કેવા હોય. આપણે ભગવાનની સ્તુતિ કરીએ એટલે ભગવાન સમજી જાય કે આને કંઈક જોઈએ છે. એટલે એવી રીતે જ પાર્વતીજી ભલે બ્રહ્મ પરમાનંદમાં નિમગ્ન રહેતી હતી, પરંતુ તોય એ સ્તુતિ કરે એટલે સામેથી ભગવાન પૂછી જ લે. દરેક સંતોને પૂછેલું છે. તો ઘણા સંતો કીધું બસ તમારા દર્શન થયા, બહુ થઈ ગયું. કોઈક સંતોએ કંઈક માંગ્યું હોય, કોઈક રાક્ષસોએ કંઈક માંગ્યું હોય. તો અહીંયા ઘડી ચંચુલા બોલી, હે નિષ્પાપ ગિરજા કુમારી, મારા પતિ બિંદુક આ વખતે ક્યાં હશે? એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી. હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો. હે મહાદેવી, મારા પતિ એક શુદ્ર જાતિની વેશ્યા તરફ આકર્ષિત થયા હતા અને પાપમાં પડેલા હતા. એ મારા પહેલા મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની સિંહ ગતિ થઈ હશે.
પાર્વતી દેવી તરત જ બોલ્યા કે હે બેટી, તારો પતિ બિંદુક મોટો પાપી હતો, એનું અંતઃકરણ જ દૂષિત હતું. વેશ્યાનો સંગ કરનારને, મહામૂઢને મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષ સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિશાચ થયેલો છે. પાર્વતીજીએ આ એકદમ સ્પષ્ટ અને ટૂંકમાં કહી દીધું કે તારા પતિની શું ગતિ થઈ. હવે આપણે બધાએ વિચારવાનું છે કે આ જગતમાં આપણી આજુબાજુ આવું કોઈ દેખાય તો એને સાવધાન કરવાની કોશિશ કરવાની. અને ત્યાં પિશાચ બનીને વિવિધ પ્રકારના ક્લેશો સહન કરી રહ્યો છે, વાયુપાન કરી રહ્યો છે અને કષ્ટ સહન કરી રહ્યો છે. ચંચુલા બોલી, હે દેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. જેના ઉપર ભગવાનની કૃપા થઈ જાય એ પરોપકારી થઈ જાય. કેટલાય વર્ષો સુધી તો એ શિવધામમાં હતી અને છતાંય એણે શિવધામમાં રહીને પણ પોતાના પતિના કલ્યાણનો જ વિચાર કર્યો. બસ એવું જ આપણા જીવન દરમિયાન આપણી સાથે સંબંધમાં રહેલા કેટલાય લોકો હશે, એના સાથે દ્વેષે થયો હશે, વેરે થયો હશે, પરંતુ આપણે બધાએ એના કલ્યાણની પ્રાર્થના જ આ જગદંબાને કે શિવજીને કરવાની. અને જ્યારે નવરાત્રિ આવે ત્યારે જગદંબાને 9 દિવસ પણ આ જ પ્રાર્થના કરવાની કે મારાથી કોઈનો દ્વેષ થયો હોય તો મને માફ કરજો, અને ભગવાન એણે મારો દ્વેષ કર્યો હોય તો એનું કલ્યાણ કરજો, હું એને માફ કરું છું. પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવ પુરાણની પુણ્યમય ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ચંચુલાએ તરત જ કીધું કે મારા પતિને શિવ પુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરવા મારી વિનંતી છે. ગૌરી દેવીને બહુ જ દયા આવી અને તેમણે શિવજીના ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વ રાજ તુંબુરુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક આ કહ્યું. તુંબુરુને બોલાવ્યો અને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે તુંબુરો, તમારી પ્રીતિ ભગવાન શિવમાં છે. જો જે વક્તા હોય ને એ જેનું વર્ણન કરતા હોય એમાં પૂરેપૂરી પ્રીતિ હોવી જોઈએ. અહંકારની પુષ્ટિ માટે વક્તા નથી બનવાનું કે ભાઈ આપણે કામ લીધું છે માથે તો પૂરું કરવાનું છે, એવું નહીં. જેને ખરેખર પ્રીતિ હોય ને એ બહારગામ પણ હોય ને તો એ પોતાના વર્ગો બંધ ન કરે. કેમ તો કે મને શિવજી પ્રત્યે પ્રીતિ છે, મને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે, તો મારે મારા ઓનલાઈન પણ વર્ગો ચાલુ રાખવા જોઈએ. આ વસ્તુ અહીંયા કીધું છે કે તુંબુર, તારી પ્રીતિ ભગવાન શિવમાં છે. એટલે એને પાર્વતીજીએ સિલેક્ટ કર્યો કે જેને પ્રેમ હોય એ વર્ણન કરે ને તો એ એકદમ ઉત્તમ વર્ણન કરે. તમે મારા મનની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવા વાળા છો. આ છે શિષ્ય કે આ છે ભક્ત. તુંબુર એવો ભક્ત હતો કે જે પાર્વતીજી શું ઈચ્છે છે એ મનમાંથી જાણી લે અને એ પ્રમાણે કરી નાખે. શિવજી શું ઈચ્છે છે એ જાણી અને એ પ્રમાણે કરી નાખતા. એટલે તુંબુર, તારી પ્રીતિ ભગવાન શિવમાં છે, તે મારા મનની વાત જાણી લીધી હશે, એટલે જ હું તને એક વાત કહું છું કે તારું કલ્યાણ થાવ. તમે મારી આ સખી ચુંચુલા સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ. ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમે આરંભથી સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. આપણે કોની પાસે જવાના છે એના વિશેની માહિતી હોવી જોઈએ, તો એ પ્રમાણેનો આપણો વ્યવહાર થાય. અહીંયા આગળ પાર્વતીજી તુંબુરને બિંદુક બ્રાહ્મણ કેવો હતો એનું વર્ણન કરે છે. શિવ પુરાણને સંતોષ નથી,
2 વાર વર્ણન આવી ગયું છે બિંદુક બ્રાહ્મણનું. હજી સંતોષ નથી તો શિવ પુરાણમાં શિવજી પાર્વતીજીને નિમિત્ત બનાવીને બિંદુક કેવો હતો એનું વર્ણન આવે છે, અને તમે બધા આજના કળિયુગ સાથે એને જોડી શકશો કે આજની પરિસ્થિતિ પણ આવી જ છે. તો કે બિંદુક કેવો હતો કે તે દુષ્ટ વેશ્યાગામી થઈ ગયો હતો. પહેલું વર્ણન. આજના જમાનામાં વેશ્યા શબ્દ વપરાતો નથી, પણ વ્યભિચાર શબ્દ વપરાય નહીં પણ નથી વપરાતો. અમારી ફ્રેન્ડશિપ છે, અથવા તો લિવ ઇન રિલેશન, જે કોતે એકની સાથે ફાવ્યું તો ઠીક છે, નહીતર બીજો, ત્રીજો, ચોથો આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. તો એને શાસ્ત્રની ભાષામાં વેશ્યાગામી કહેવાય. એ વેશ્યાગામી થઈ ગયો. બીજું, સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો છે. આ પણ તમારી આજુબાજુમાં જોવા મળશે. આજે તો રજા છે એટલે 9-10 વાગે ઉઠે, 12 વાગે નાઈ ધોએ અને પછી સીધો ખાવા બેસે, અથવા તો નાસ્તો એમને જ નાયા ધોયા વગર કરી લે. એટલે આ બીજો પોઈન્ટ, સ્નાન સંધ્યા. સ્નાન જ ન કરે તો સંધ્યાની ક્યાં વાત કરવાની? સ્નાન સંધ્યા નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા વાળો છે. આ શિવ પુરાણમાં ન હોય, ખાલી બિંદુકનું વર્ણન હોય, પરંતુ આપણે આજના જમાના પ્રમાણે એને સમજવાનું હોય. બિટવીન ધ લાઇન્સ, વચ્ચે એનો તાત્પર્ય પાર્વતી દેવીનો અત્યારે મારા મુખે શિવ પુરાણ કહેવાનો તાત્પર્ય છે કે આજના કળિયુગના મનુષ્યોને જાગૃત કરવાનો છે. એટલે બીજો પોઈન્ટ શું હતો તો કે સ્નાન સંધ્યાથી પવિત્ર થતો નહોતો, નિત્યક્રમ છોડી દીધા હતા. ત્રીજો, ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી. દરેક ઘરમાં ક્રોધ વ્યાપી ગયો છે. ક્રોધને લીધે બુદ્ધિ મૂઢ થઈ જાય. ચોથું, ક્રોધના ઘણા પ્રકાર છે. મેં એક વર્ગમાં કીધું છે, રડવું એ પણ ક્રોધ છે, મોઢું ચડાવવું એ પણ ક્રોધ છે, વાણીથી પ્રગટ કરવું એ પણ ક્રોધ છે, મારવું એ પણ ક્રોધ છે. આવા ઘણા બધા 8 લક્ષણ છે ક્રોધના. વિરોધ કરવો એ પણ ક્રોધ છે. આવા 8 પ્રકારના લક્ષણ છે. તો એમાંના કોઈ પણ લક્ષણ ઘરોઘરમાં છવાઈ ગયા છે. ચોથું, તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો નહોતો. આજના જમાનામાં પણ ઘણા બધાના ઘરોમાં પતિદેવને કમાવાની સૂઝ નથી. અરે મારી પત્નીએ કામ કરવું પડે છે, શરમની વાત છે. ઢાંકણીમાં લઈને ડૂબી મરવું જોઈએ કે પત્નીએ કમાવું પડે છે. એનો મતલબ હું એટલું કમાતો નથી, એને ખુશ નથી રાખી શકતો, એને જે પૈસા જોઈએ વાપરવા આપી શકતો નથી, એટલે એને કમાવા જવું પડે છે. આ અહીંયા છે કર્તવ્ય પાલનનો અર્થ ઈ થયો. સ્ત્રી ઘરમાં કર્તવ્ય પાલન ન કરે ને પુરુષ બહાર બરાબર પાલન ન કરે, એટલે બંને ઘરમાં થઈ ગયું છે. આ શિવ પુરાણમાં કીધેલી વાત તમે એમને વાંચી જાવ તો કઈ સમજ ના પડે. મેં શિવ પુરાણ વાંચી ગયા, ઉતર્યું શું, સમજ શું પડી? એટલે અહીંયા ઘડી તેને કર્તવ્ય પાલનનો વિવેક ન રહ્યો. આજના જમાનામાં દરેક ઘરમાં લોકોને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો નથી. પાંચમું, અભક્ષ્ય ભક્ષ્ય કરતો. અભક્ષ્ય એટલે ન ખાવાની વસ્તુ ખાય. શાસ્ત્રમાં વાસી વસ્તુ ખાવાની ના પાડી છે. 8 કલાક પછીની વસ્તુ નહીં ખાવાની. અહીંયા આગળ 8 મહિના જૂના મેકડોનાલ્ડ્સ અને પિઝા હટના પાવના ડૂચા ભરે છે. અભક્ષ્ય છે. આ તો પાવની વાત કરી, બાકી બધું ઘણું બધું છે કે સુરામ માં પીબે, નોનવેજ ના ખાવું જોઈએ વગેરે વગેરે, વાસી ખાવું ન જોઈએ. આ અભક્ષ્ય ભક્ષ્ય કરતો હતો. બિંદુકની વાત નથી, હું આજના જમાનામાં લિંક કરું છું. છઠ્ઠું, સજ્જનોનો દ્વેષ કરતો હતો. એકદમ સાચી વાત છે. તમે સત્સંગ કરો કે હું સત્સંગ કરાવું, એટલે જે વ્યક્તિને ઘરમાં સત્સંગ પ્રિય ન હોય એ એનો દ્વેષ કરે, ઘરનાનો દ્વેષ કરે કે મારો દ્વેષ કરે. એટલે સજ્જનોનો દ્વેષ કરે. સાતમું, દૂષિત વસ્તુઓનું દાન લેતો હતો. આજ તેનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. દૂષિત વસ્તુ, ગમે તે વસ્તુ ચાલે, આ લઈ લેવાની. આપણે ઘરમાં સંગ્રહ રાખે ગમે તે વસ્તુ,
દૂષિત વસ્તુ બગડેલી હોય, આ જો મોલમાં આમ ફેંકી દેવાની વસ્તુ હોય એ રૂપિયાનો માલ 10%માં વેચે, ખરાબ થઈ ગયેલો હોય. અને વચ્ચે તો એવો લેખ આવેલો કે અમુક કંપની પ્રોડક્શન કરે, પછી પ્રોડક્શન પાછું આવ્યું હોય અમુક દુકાનેથી તો પછી મોલમાં વેચે. આ વગેરે જે તમે બહુ સસ્તામાં વિચારીને લેવા જાઓ છો ને આ બધી જગ્યાએ કે ભાઈ રૂપિયાનો માલ 58માં 50% ડિસ્કાઉન્ટ, એ આ બધી વસ્તુ હોય છે. એટલે દૂષિત વસ્તુઓ. પછી અસ્ત્ર શસ્ત્ર લઈને ફરતો, એટલે આજના જમાનામાં પણ વિદેશમાં તો થઈ જ ગયું છે, બંદૂક બધા રાખતા હોય, અસ્ત્ર શસ્ત્ર લઈને જ ફરે. અને આજના જમાનામાં પણ તમે કોલેજમાં ઘણા બધા આવા કિસ્સાઓ જોયા હશે કે મારામારી થાય એટલે ચપ્પુ કાઢે કે બંદૂક કાઢે કે કંઈક ને કંઈક કાઢે. અસ્ત્ર શસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો હતો. 9, ડાબે હાથે ખાવાનું ખાતો હતો. બિંદુક, આ મારું નથી, શિવપુરાણનું છે. ડાબા હાથે ખાવું એ પણ દુષ્ટ કર્મ છે. એ ડાબા હાથે ખાતો હતો. દિનજનોને પીડા આપતો હતો. બિચારા ગરીબ, સાદા સીધા સરળ માણસ હોય, બ્રાહ્મણ જેવા માણસો હોય જે પૂજા પાઠ કરાવતા હતા એને પીડા આપતો હતો. 11મું, ક્રૂરતાપૂર્વક અન્યના ઘરમાં આગ ચાપી દેતો હતો. આ પણ તમે જુઓ છો કે જ્યારે દંગા ફસાદ થાય, બીજા વિધર્મીઓ તમારા ઘરમાં આવીને આગ ચાપી દે, કોઈ બે જૂથ વચ્ચે ઝઘડા થયા હોય તો એકબીજાના ઘરોને બાળી નાખતા હોય છે. આવું મુંબઈમાં ઓછું જોવા મળતું હોય, પરંતુ બહાર ઘણું બધું આવું જોવા મળતું હોય છે. અન્યના ઘરોને આગ ચાપી દેતો. 12મો, ચાંડાળો સાથે એને પ્રેમ હતો. ચાંડાળ એટલે ગમે તેવું તુચ્છ કામ કરનારા, એની સાથે પણ મિત્રતા રાખવી. આપણે શું, તમે જુઓ, તમે જે નોનવેજ ખાય છે એ ચાંડાળ કહેવાય. શાસ્ત્રની ભાષામાં મરેલા પશુ અને મનુષ્યને ખાય એને ચાંડાળ કહેવાય. હવે જે નોનવેજ ખાય, તમને બધાને ખબર છે કે હિન્દુ સંસ્કૃતિમાં કહો કે બીજી કોઈ પણ સંસ્કૃતિમાં કહો, હવે નોનવેજ ઘૂસી ગયું તો આ બધા ચાંડાળ છે. એની સાથે પ્રેમ કરતો હતો. 13મું, દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો અને બહુ દુષ્ટ હતો. વ્યભિચાર તો રોજ કરતો. તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટના સંગમાં જ આનંદ માનતો હતો અને મરણ સુધી દુરાચારમાં ફસેલો રહ્યો. નરક ભોગવી અને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત પર પિશાચ બનેલો છે. તમે એની પાસે જાઓ. આ પાર્વતીજીનું વર્ણન છે અને તુંબુરુને વર્ણન છે. એને કહે છે તમે એની પાસે જાઓ, પ્રયત્નપૂર્વક શિવપુરાણની એ દિવ્ય કથાનું પ્રવચન કરો. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. અને એ બિંદુક નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાનમાં બેસાડી અને તમે ભગવાન શિવજીની સમીપે લઈ આવજો. આવતા વખતે શિવપુરાણની વાર્તાથી બિંદુકની અંદર શું પરિવર્તન આવે છે અને એનું શું થાય છે એની વાત આપણે કરશું.